ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 આસપાસ પર્યાવરણની સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 બદલાતા કુટુંબો, જે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 જોઈએ ને કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા તમારે ચોરસમાં લખવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહેવામાં આવે છે? વિકલ્પો તમને કીધું છે અ ટોળું, બ જૂથ, ક કુટુંબ કે ડ ઝુંડ. તો આપણે કુટુંબના સભ્ય સાથે મળીને રહીએ છીએ તેને શું કહીએ છીએ? આપણે કુટુંબ કહીએ છીએ. તો જવાબ આવશે આપણો ક. ત્યાર પછી કિરણના કુટુંબમાં કયો ફેરફાર થયો છે? તો આપણે પાઠમાં શીખ્યા ને કે કિરણના કુટુંબમાં શું આવ્યું? એના પપ્પાની બદલી થઈ, એ નહીં આવે. નાના ભાઈનો જન્મ પણ નહીં આવે અને ભાઈના લગ્ન પણ નહીં આવે. તો વિકલ્પ કયો આવશે સાચો આપણો? બ. કિરણના ઘરમાં તેની નાની બહેનનો જન્મ થયો હતો, એટલે આપણે જવાબ બ લખીશું. ત્રીજું, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું નથી હોતું? તો આપણે જોઈએ વિકલ્પોમાં શું આપ્યું છે. અમાં જીભ, બમાં હોઠ, કમાં તાળું અને દાંત. તો જીભ, હોઠ ને તાળું તો હોય છે, પણ શું નથી હોતું? દાંત નથી હોતો. તો આપણે જવાબ લખીશું ડ. આગળ ચોથો પ્રશ્ન, કયો ફેરફાર થવાથી સુમીને નવી શાળામાં દાખલ થવું પડ્યું? તો અહીંયા તમને વિકલ્પ આપ્યો છે. અ મમ્મીને નવી નોકરી લાગી હતી. બ સુમી મોટી શાળા મળી છે. ક સુમીના પિતાજીને અન્ય શહેરમાં બદલી થઈ છે. કે ડ સુમીના બહેનના લગ્ન થવાના છે. તો આપણો વિકલ્પ કયો આવશે? ક આવશે કે સુમીના પિતાજીને અન્ય શહેરમાં બદલી થઈ હતી, એટલે આપણે જવાબમાં લખીશું ક. ચાલો આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન, છોકરીના લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોય છે? તો જવાબ કેટલો આવશે? હવે તો 18 વર્ષ, બ 22 વર્ષ, ક 15 વર્ષ કે ડ 24 વર્ષ. તો ઉંમર કેટલી હોય છે છોકરીની ઉંમર માટેની લગ્ન? 18 વર્ષ કે તેથી ઉપર હોવી જોઈએ, એટલે આપણો જવાબ આવશે અ. છઠ્ઠું, તમારા પિતાજીના બહેન સગપણમાં તમારે શું થાય? હવે આપણા પપ્પાની બહેનને શું કહેવાય? સૌને ખબર છે ને, તો ફોઈ કહેવાય, એટલે આપણે ડ લખીશું. આગળ જોઈએ. તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી અને તમે અને નાની બહેન છો, તો કુટુંબ વૃક્ષમાં સૌથી ઉપરના સ્થાનમાં કોણ આવે? તો આપણા ઘરમાં સૌથી મોટું કોણ હોય? આપણા દાદા હોય ને, એટલે આપણે જવાબ લખીશું ક. આગળ પ્રશ્ન જોઈએ. આશાની ભાભી વર્ષા છે, તો આશા અને વર્ષા શું સગા થાય? હવે ભાભી કીધું છે, ભાભી વર્ષા છે, તો આશા શું થશે? એની નણંદ થશે ને, એટલે આપણે જવાબ લખીશું બ. પ્રશ્ન 2 જોઈએ. હવે આપણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે આ પ્રશ્નમાં. તમે પહેલી ખાલી જગ્યા, નાની બહેનના જન્મથી ખાલી જગ્યાના કુટુંબમાં ફેરફાર આવ્યું, તો જવાબ લખીશું કિરણ. બીજું, નાના બાળકોને સુવડાવવાના સાધનને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? નાના બાળકો જે સૂવે તેને ઘોડિયું કહેવાય. આગળ, ખોરાકને ચાવવા માટે મોંમાં ખાલી જગ્યા હોય છે, તો શું હોય છે? દાંત હોય છે. ચોથો પ્રશ્ન, નાના બાળકોની 12 વર્ષની ઉંમર સુધીના દાંતની ખાલી જગ્યા દાંત કહેવામાં આવે છે, તેને દૂધિયા દાંત કહેવામાં આવે છે. પાંચમું, મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય, તો શું કહેવાય એને? મમ્મીની બહેનને માસી કહેવાય. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યાના ભાઈ આપણા મામા થાય, તો જવાબ આવશે મમ્મી. સાતમી ખાલી જગ્યા, તમારા પિતાજીના નાના ભાઈની પત્ની તમારા સગપણમાં ખાલી જગ્યા થાય, તો આપણા પપ્પાના નાના ભાઈ તેને કાકા કહીએ, અને કાકાની પત્નીને આપણે શું કહીએ છીએ? કાકી કહીએ છીએ. તો આ તમારી 7 ખાલી જગ્યા થઈ. હવે આગળ આપણે પ્રશ્ન 3 જોવાનો છે. તેમાં તમારે ખરા ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું વિધાન છે કે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના શીખવા મળે છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, મોટા કુટુંબમાં અગવડતાઓ પડતી હોય છે, તો સાચું આવશે. ત્રીજો પ્રશ્ન, ઘણા બધા કુટુંબો ભેગા થાય ત્યારે તાલુકો બને છે, તો ખોટું. તાલુકા તો બધા ગામ ભેગા બનીને થાય ને, એટલે અહીંયા આ વિધાન ખોટું આવશે. આગળ પ્રશ્ન જોઈએ આપણે. કુટુંબમાં ફક્ત બધા જ કામ મમ્મીએ જ કરવાના હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. કુટુંબમાં બધા કામ સાથે મળીને કરે છે, એટલે ચોથું વિધાન પણ ખોટું છે. પાંચમું વિધાન, કુટુંબમાં આપણાથી મોટા વ્યક્તિને માનથી બોલાવવા જોઈએ, તો આ વિધાન કેવું છે? સાચું છે. છઠ્ઠું વિધાન, કુટુંબમાં પરસ્પર મદદની ભાવનાથી જીવવું જોઈએ, તો આ વિધાન સાચું છે. સાતમું, બાળ લગ્ન કરવો ગુનો મનાતો નથી, તો આ વિધાન ખોટું છે. બાળ લગ્ન કરવા એ ગુનો જ કહેવાય છે, એટલે આપણે 7મું વિધાન ખોટું લખીશું. તો આપણે આ પ્રમાણે તમારે પ્રશ્ન 3 ખરા ખોટાની નિશાની પણ કરવાની છે. ચાલો હવે આગળ આપણે નવો પ્રશ્ન જોઈએ. એમાં તમને કીધું છે ખરા ખોટા પતી ગયા પછી હવે જોડકા જોડવાના છે આપણે. તે અ વિભાગ અને બ વિભાગ આપ્યો છે, તમારે અહીંયા ઉત્તર લખવાનું છે. તો કિરણ તો શું આવશે? એની બહેનનો જન્મ થયો છે, એટલે આપણે ક લખીશું. સુમી તો ઈ આવશે કે એના પપ્પાની નોકરી બદલાઈ ગઈ. દીપાલીના ઘરે શું હતું? કાકાના છોકરાના લગ્ન હતા, એટલે આપણે અ લખીશું. અને દાદા શું કહેવાય?
કુટુંબ વૃક્ષના વડા કહેવાય, એટલે આમાં વ આવશે. તો આ પ્રમાણે તમારે જોડકાના જવાબ લખવાના રહેશે. હવે આગળ તમારે પ્રશ્ન 5 કીધું છે, માંગ્યા મુજબ લખવાનું છે. અહીંયા તમારે જાણતા હોય તેવા કુટુંબ નાના બાળક વિશે માહિતી મેળવવાની છે. તમારા કુટુંબમાં જો કોઈ નાનું બાળક થયું હોય તેના વિશે તમારે માહિતી ભરવાની છે. તો આ પ્રશ્ન તમારે જાતે લખવાના રહેશે. આ પ્રશ્નના જવાબ તમારે 1 થી 5 પ્રશ્નના જવાબ જાતે લખવાના રહેશે. એમાં છઠ્ઠો જવાબ આપણે લખીએ, બાળકને દાંત હોય છે તો જન્મે તે બાળકને દાંત નથી હોતા. નાના બાળકને દાંત હોતા નથી. 7મો પ્રશ્ન, એને શું ખવડાવાય છે? તો અત્યાર સુધી એ બાળકને શું ખવડાવાય છે? તેની મમ્મીનું ધાવણ આપવામાં આવે છે, પરંતુ બાળકને 6 માસ પૂરા થયા હોવાથી થોડા દિવસ પછી એને ફળનો રસ, મગ કે દાળનું પાણી અને રાબ આપવામાં આવે છે. તો 6 અને 7ના જવાબ મેં લખ્યા છે. તમારે 1 થી 5 પ્રશ્નના જવાબ જાતે લખવાના રહેશે. પ્રશ્ન 2 કીધું છે કે તમારી શાળામાં બીજા કે ગામ કે શહેરમાં ત્યાં વિદ્યાર્થીની તમારે નોંધ કરવાની છે. આપણે આ પ્રશ્ન નથી કરવાનો. હવે પ્રશ્ન 3 પણ આપણને જે આપ્યો છે એમાં પણ તમે જોઈ શકો છો, તેમાં તમારે 3 વડીલ માણસો સાથે વાત કરવાની છે અને તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક પડોશના કુટુંબમાંથી તમારે વિગતો કરવાની છે. તો આ પ્રશ્ન પણ નથી કરવાનો. ચાલો હવે આગળ પ્રશ્ન 4 જોઈએ. નીચેના દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાક લગ્નમાં જોયા હશો. આ લગ્ન ચિત્રના જુઓ અને તેની ચર્ચા કરો. અને લગ્નની વિધિ વિશે તમારે ચિત્ર નીચે લખવાનું છે. તો જો પહેલું ચિત્ર તમને દેખાય છે ને, એમાં આ ચિત્રમાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે. તમે ચિત્ર જોઈ તેની નીચે વાક્ય લખવાનું છે. તો આપણે વાક્ય લખીશું કે આ ચિત્રમાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે. બીજું ચિત્ર છે, તેમાં ચિત્રમાં વરરાજા અને વરકન્યાની લગ્ન વિધિ થાય છે. ત્રીજું ચિત્ર છે, જેમાં વરરાજા અને કન્યા શતાબ્દીના ફેરા ફરે છે. ચોથું ચિત્ર છે, જેમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે, જો આ પ્રમાણે. અને 5મું ચિત્ર છે, એમાં ચિત્રમાં કન્યાને વિદાય કરવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે 5 ચિત્ર નીચે શું કરવામાં આવે છે તે તમારે લખવાનું છે. હવે જોઈએ પ્રશ્ન 6. તમારે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલું, કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ છે. કિરણ હવે તેના દિવસો કેવી રીતે વિતાવશે? તો આપણે જવાબ લખીશું, કિરણ તેની નાની બહેન સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની બહેન સાથે રમીને તેને રમાડીને તેનો દિવસ એ વિતાવશે. આગળ જો તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બહાર ગામ કે શહેર જવું પડ્યું છે, તો તમારે એ જવાબ જાતે લખવાનો છે. આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. આગળ જોઈએ, લગ્ન પ્રસંગે ભોજનમાં શું શું બનાવવામાં આવે છે? તો જવાબ લખીશું, લગ્ન સમયે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, 2 શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવવામાં આવતું હતું. પ્રશ્ન 4 જોઈએ, લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે? તો જવાબ લખીશું, લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગવાય છે અને જાનૈયા લગ્ન સ્થળે આવતા આધુનિક નૃત્યો કે ડાન્સ પણ કરે છે. ચાલો પ્રશ્ન 5, પિતાજીને બર્થડે થતાં સુમીને નવીન શાળામાં દાખલ થતાં શું કરવું પડશે? તો સુમીએ નવીન શાળામાં દાખલ થતાં નવા મિત્રો કરવા પડશે, શાળાના વર્ગ સાથે નવો સંબંધ જોડવો પડશે અને નવા વાતાવરણ સાથે એને ગોઠવવું પડશે. તો આ થયો આપણો જવાબ 5. હવે આગળ જોઈએ, તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તમારે એ સભ્યનું નામ લખવાનું છે. અને બીજો 7મો પ્રશ્ન, તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તમારે સભ્યનું નામ લખવાનું છે. એટલે પ્રશ્ન 6, 7 તમારે જવાબ જાતે લખવાના છે. આગળ જો તમે તમારા કુટુંબના વડીલોને કેવી રીતે બોલાવશો? પ્રશ્ન 8 આપણે આવી રીતે આ પ્રશ્ન છે. તો જવાબ લખીશ કે હું મારા કુટુંબના વડીલોને માનથી બોલાવીશ. આપણે દરેક સભ્યને માન આપવું જોઈએ, એટલે કુટુંબના કોઈ વડીલ હોય તેને આપણે માનથી બોલાવવા જોઈએ. પ્રશ્ન 9, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો જવાબ લખીશું, કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, એકબીજાને મદદ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાની ભાવના શીખવા મળે છે. પ્રશ્ન 10 જોઈએ, સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો જવાબ લખીશું, જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈઓ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. મતલબ કે ઘરના બધા સભ્યો સાથે મળીને રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે. જવાબ પ્રશ્ન 11 લખીશું, વિભક્ત કુટુંબ એટલે શું? કોને કહેવાય છે વિભક્ત કુટુંબ? એટલે જે કુટુંબમાં પતિ પત્ની અને તેમના બાળકો જ રહેતા હોય
તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. સંયુક્ત કુટુંબમાંથી ઉલટું, એટલે સભ્ય કેવા હોય છે એમાં ઓછા, કે જે કુટુંબમાં પતિ પત્ની બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન 12. બાળ લગ્ન એટલે શું કહેવાય? તો જવાબ લખીશું. છોકરા અને છોકરીના લગ્ન કરવાની ઉંમર અનુક્રમે 21 વર્ષ કે 18 વર્ષની છે. આ નક્કી કરેલ ઉંમર કરતાં નાની વયે લગ્ન કરે તો તેને બાળ લગ્ન કહેવાય છે. એટલે ફરીથી આપણે સમજીએ કે છોકરા અને છોકરીની ઉંમર લગ્ન કરવા માટે કેટલી હોવી જોઈએ? 21 વર્ષ કે 18 વર્ષની હોવી જોઈએ. જો આ ઉંમર કરતાં નાના હોય અને લગ્ન થઈ જાય તેને શું કહેવાય છે? બાળ લગ્ન કહેવાય છે. તો આ થયા આપણા પ્રશ્ન 6 અને 1 થી 12 પ્રશ્નોના જવાબ, જે તમારે લખવાના છે સ્વાધ્યાય પોથીમાં. હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? તો આપણે લખીશું. પહેલું, ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે. બીજું, નાના બાળકોને સુવડાવવા અને આરામ કરવા માટે ઘોડવાની સગવડ કરી આપવી પડશે અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પણ પસંદ કરવી પડશે. ત્રીજું, નાના બાળકોને રમવા માટે રમકડાં લાવવા પડશે. ચોથું, તે ઊંઘતું હોય ત્યારે અવાજ ના થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે છે. તો નાનું બાળક હોય તો આપણા ઘરમાં ફેરફાર ઘણા બધા આવી જાય છે. ચાલો બીજું જોઈએ. કિરણની નાની બહેનનો જન્મ થયો. કિરણની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો જવાબ લખીશું. કિરણની મમ્મીને તેની નાની પુત્રીને નવડાવવાની, ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન અને દેખભાળની એના કામ કરવામાં એનો વધારો થશે. ચાલો હવે પ્રશ્ન 3 જોઈએ. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા છે. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? હવે લગ્ન થયા છે એટલે નવા સભ્ય ઘરમાં આવશે ને. તો કહે છે કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થાય છે. દીપાલીને નવી ભાભી મળી જશે. ઘરના કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે અને દીપાલીના કાકીના કામમાં રાહત મળશે. ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન 4. દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાને ના ઘરે કેવું વર્તન થશે? શું પરિવર્તન આવશે પપ્પાના ઘરે? જ્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થઈ જશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ ચાલશે. દીકરી કરતી હતી તે કામ હવે પિતાએ જાતે જ કરવા પડશે. આ પ્રમાણે તમારે જવાબ 4 લખવાનો છે. ચાલો હવે આપણે પ્રશ્ન 5 જોઈએ કે લગ્નમાં વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો વર કેવા કપડાં પહેરે છે? વરરાજાએ શેરવાની, ચૂડીદાર પાયજામો, મોજડી, માથા ઉપર સાફો બાંધ્યો હતો. અને કન્યા શું પહેરે છે? તો કન્યા પહેરે છે પાનેતર, બ્લાઉઝ, ચણિયો પહેરે છે અને માથા પર મોર નાખ્યો હતો. આ થયા કન્યાના કપડાં. હવે આગળ જોઈએ. પ્રશ્ન 6 છે. તમે ગયે લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? આપણે લગ્નમાં જઈએ તો શું જોઈએ? તો પહેલું, લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો. બીજું, તેની વચ્ચે લગ્નની વિધિ માટેની ચોરી બાંધવામાં આવી હતી. ત્યારબાદ ત્રીજો મુદ્દો, ચોરીની ચારે બાજુ મંડપમાં પાથરણા, ગાદલા અને ખુરશીઓની ગોઠવણ કરવામાં આવી હતી. ચોથો મુદ્દો, મંડપની બાજુમાં ભોજન કક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો. પાંચમું, લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી. એના પછી મહારાજ મંત્ર બોલી વિધિ કરાવતા હતા. છઠ્ઠું, બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી. સાતમું, લગ્ન પૂરા થતાં સંબંધીઓ કન્યાને ભેટ સોગાદો આપતા હતા. આઠમું, ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હતી અને જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલા હતા. આ બધી વ્યવસ્થા હોય છે આપણે લગ્નમાં જોઈએ જ છીએ. હવે પ્રશ્ન 7. કુટુંબમાં કયા કારણોને ફેરફાર હોઈ શકે? તો જવાબ લખીશું. કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પાડવાથી. બીજું, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી. ત્રીજું, કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી કુટુંબમાં ફેરફાર આપણે થઈ શકે છે. પ્રશ્ન 8. આપણે એ જવાબ નથી લખવાનો, એને તમારે ઓમિટ કરવાનો છે. આ જવાબ આપણે લખવાનો નથી. તમારે 1 થી 7 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 8માં તમને તફાવત કીધું છે. તફાવત આપો. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. એટલે સંયુક્ત કુટુંબમાં આપણે લખીશું કે સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા કેવા રહે છે? એક સાથે રહે છે. જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેના બાળકો સાથે રહે છે. સભ્ય કેવા હોય છે? આમાં સંયુક્ત કુટુંબમાં વધારે અને વિભક્ત કુટુંબમાં ઓછા. બીજું, કામનો બોજ રહેતો નથી.
સંયુક્ત કુટુંબમાં બધા સાથે કામ કરે એટલે કામનો બોજ નથી રહેતો. જ્યારે વિભક્ત કુટુંબ હોય તેમાં કામનો બોજ વધે છે. ત્રીજો મુદ્દો, આ કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી, બાળકોની સગવડતા સચવાય છે. સંયુક્ત કુટુંબ હોય ને માતા પિતા બંને નોકરી કરતા હોય તો બાળકની કેળવણી એટલે સગવડતા ઘરના બીજા સભ્ય સાચવી લે છે. જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો બાળકોની સગવડતા સચવાતી નથી, એટલે બાળકની કોઈ કાળજી રાખતું નથી. ચોથું, આ કુટુંબમાં વૃદ્ધોનો નિભાવ થાય છે, તેઓ નિરાધાર રહેતા નથી. જ્યારે વિભક્ત કુટુંબમાં હોય છે કે વૃદ્ધો એકલા અલગ જ રહેવું પડતું હોવાથી તેમના માટે તે મુશ્કેલ બને છે, તેઓ નિરાધાર બની જાય છે. તો આ પ્રમાણે તમારે સંયુક્ત કુટુંબ અને કુટુંબનો તફાવત લખવાનો રહેશે. હવે તમને પ્રશ્ન 9 કીધો છે, તમારે શું કરવાનું છે કે તમારા વર્તમાન કુટુંબનું કુટુંબ વૃક્ષ નીચે દોરવાનું છે. તમને વિગત આપી છે મારું વર્તમાન કુટુંબ વૃક્ષ, એટલે તમારે તમારા દાદાનું નામ, દાદીનું નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, કાકાનું નામ, કાકીનું નામ, પછી પોતાનું નામ લખવાનું છે, તમારા બહેન કે ભાઈનું નામ લખવાનું છે, પિતરાઈ ભાઈનું નામ અને પિતરાઈ બહેનનું નામ લખવાનું છે. તો તમારે આ પ્રશ્ન હોમવર્કમાં જાતે કરવાનું છે. હવે ત્યાર પછી તમને પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં તમને કીધું છે અહીંયા કેવલના કુટુંબનું વૃક્ષ તમને આપેલું છે કે આ કેવલનું કુટુંબ વૃક્ષ છે, એટલે કેવલ નામનો છોકરો છે અને એના ઘરમાં દાદા દાદી, પપ્પા મમ્મી, એના કાકા કાકી, એની બહેન, એ પોતે અને એની પિતરાઈ બહેન રહે છે. એના આધારે તમને કોષ્ટકમાં પ્રશ્ન આપ્યા છે, એ લખવાના છે. તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ. તો જોઈએ આપણે કેવલના કુટુંબના વૃક્ષની અનુલક્ષીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે, પ્રેમશંકરભાઈ અને સુનિલભાઈ એક નીરવભાઈના શું થાય છે? તો પ્રેમશંકરભાઈ એ સુનિલભાઈ અને નીરવભાઈના પપ્પા થાય છે. બીજું, કલ્પનાબેન એ કેવલના શું થાય? તો એ દાદી થાય છે. ત્રીજું, ઉષાબેન સગપણમાં પ્રિયાના ખાલી જગ્યા થાય તો શું થાય છે? કાકી થશે. ચોથું, રુચિકા અને પ્રેમશંકરભાઈનો શું સંબંધ છે? તો એ જ જવાબમાં આપણે લખીશું ખાલી જગ્યામાં પૌત્રી અને દાદા, એ બંને દાદા પૌત્રી છે. પાંચમું, કેવલભાઈ નીરવભાઈને ખાલી જગ્યા કહીને બોલાવશે. કેવલ શું કરે છે? કેવલને નીરવભાઈ કાકા કહીને બોલાવશે. શું બોલાવશે? કાકા. તો આ પ્રમાણે તમારે 5 ખાલી જગ્યાના જવાબ લખવાના છે પ્રવૃત્તિમાં. હવે બીજું જોઈએ, નીચેના સગાઓના નામ મમ્મી પપ્પા પાસેથી જાણીને તમારે લખવાના છે. આ તમારે હોમવર્કમાં પ્રશ્ન કરવાનો છે. તમારા મામાનું નામ, મામીનું, માસીનું, માસાનું, ફોઈનું અને ફુવાનું નામ તમારે અહીંયા લખવાનું છે. આ પ્રશ્ન 2 તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે આગળ આપણે હોટ પ્રશ્નોના જવાબ લખીએ. એના પર તમારે સાચો વિકલ્પ શોધી મૂળાક્ષર લખવાનો છે. પહેલું છે, નીચેનામાંથી કઈ જોડી તમારા કુટુંબમાં સમાવેશ થાય છે? તો આપણા કુટુંબમાં કોનો સમાવેશ થાય છે? આપણા ઘરમાં કોણ રહે? મામા મામી ના રહે, માસા પણ ન રહે, ફોઈ ફુવા પણ ના રહે. આપણા ઘરમાં પપ્પા અને મમ્મી રહે, એટલે આપણો જવાબ લખશે ક. બીજું, તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય છે? આપણા દાદાના નાના ભાઈ હોય તો પપ્પાને શું કહેવાય? કાકા કહેવાય ને. તો આપણો જવાબ આવશે બ. ત્યાર પછી, તમારા નાના નાનીને એક પુત્ર અને 2 પુત્રી છે. તો તમારા મામાની બહેનને તમે શું થાય છે એ તમારે લખવાનું છે. તમારા નાના નાનીને 1 પુત્ર અને 2 પુત્રી છે. તમારા મામાની બહેન તમારે શું થાય એ જવાબ તમારે લખવાનો છે. તો એ જવાબ આવશે ડ. એ જવાબ આપણો આવશે ડ. મમ્મી કે એ માસી થાય. શું આવશે? જવાબ આપણો આવશે ડ. તમારે ડ લખવાનું છે. તો આ પ્રમાણે તમારે હોટ પ્રશ્નના જવાબ પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 9 બદલાતા કુટુંબોનું સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કર્યું. તો તમારે દરેક પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પૂરવાના રહેશે. અને બીજી એક અગત્યની સૂચના, તમારે સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન 2, 3 અને 4 તમારા આસપાસની નોટબુકમાં નવા પાને લખવાનો રહેશે. આ તમારું હોમવર્ક છે. પ્રશ્ન 2, 3 અને 4 તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.